હમણાં ચૈત્રી નવરાત્રી આવશે એટલે ભક્તિનો મુદ્દો શરૂ થશે. તો જરા ભક્તિ વિશે આપણે થોડીક સમજ લઈએ. જો તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હશો તો એક મુદ્દો એની અંદર આવે છે ભક્તિ આંદોલન. અને એને બહુ સરસ રીતે જો તમે ભણ્યા હશો તો તમને થોડોક ખ્યાલ આવશે. પણ આ જે મિત્રોને નથી ખ્યાલ એમની માટે હું સમજાવું છું. આપણા ભારતીય દર્શનની અંદર ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેના અલગ અલગ માર્ગ બતાવવામાં આવ્યા છે. જેમાં એક માર્ગ છે ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો, એ છે કર્મનો માર્ગ. ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો એક બીજો માર્ગ છે, એ છે જ્ઞાનનો માર્ગ. અને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેનો એક ત્રીજો માર્ગ બતાવવામાં આવ્યો છે, એ છે ભક્તિ માર્ગ. ઓકે, જેમ કે એક માર્ગ મેં તમને કીધું જ્ઞાનનો માર્ગ. જ્ઞાનના માર્ગની અંદર શું થાય છે તો કે વ્યક્તિ ઈશ્વરને પામવા માટે ક્યાંક શાસ્ત્રોનું અધ્યયન કરે છે, ધ્યાન તપ તપસ્યા કરે છે અને ઈશ્વરને પામવાની કોશિશ કરે છે. એ જ્ઞાનનો માર્ગ છે. જેમ કે જે માર્ગે ક્યાંક ગૌતમ બુદ્ધ ચાલ્યા, જે માર્ગે ક્યાંક મહાવીર સ્વામી જાણ્યા, એમના અંદર એ જ જિજ્ઞાસા હતી કે શું ખરેખર ઈશ્વર છે કે નહીં હું જાણું. જો કે એ લોકો આટલું બધું કર્યા પછી આગળ વધ્યા પછી એમણે એવું જાણ્યું કે ભાઈ ઈશ્વર નથી, કેમ કે જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ જે છે ઈશ્વરવાદ પ્રત્યે અનાસ્થા દર્શાવે છે. આ તરફ તમે થોડાક આગળ વધો તો બીજો એક માર્ગ બતાવે છે કર્મનો માર્ગ, કે તમારા સત્કર્મોને તમે વળગ્યા રહો. તમે સત્કર્મ કર્યા કરો છો, તમારા સારા કર્મો કર્યા કરો છો તો પણ તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. ઓકે, તો આ બીજો એક માર્ગ છે કર્મનો માર્ગ. અને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેનો એક ત્રીજો માર્ગ છે ભક્તિ માર્ગ. આ ભક્તિ માર્ગની અંદર તમારે કોઈ શાસ્ત્રોના અધ્યયન કરવાની જરૂર નથી, તમારે કોઈ વિશેષ જ્ઞાનની એવી જરૂર નથી, ધ્યાન તપસ્યા કરવાની પણ જરૂર નથી. આ ભક્તિ માર્ગ ખાલી એવું કહે છે કે સારા ભોળા ભાવે બસ તમે ઈશ્વરનું નામ તમે જપો, જીવનમાં કોઈનું કંઈ ખરાબ ન કરો, બસ સત્કર્મ સારા કર્મ તમે કર્યા કરો છો, એક સારા માર્ગે તમે ચાલો છો ને ઈશ્વરનું નામ જપો છો તો પણ તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. આ ભક્તિ માર્ગ એ માર્ગ છે કે જે માર્ગ ઉપર ક્યાંક ગુરુ નાનક ચાલ્યા. ભક્તિ માર્ગ એ માર્ગ છે જેના ઉપર સંત કબીર ચાલ્યા, જ્યાં એ માર્ગ ઉપર ક્યાંક મીરાબાઈ ચાલ્યા, એ માર્ગ ઉપર ક્યાંક નરસિંહ મહેતા ચાલ્યા. કે આ લોકો શાસ્ત્રોના કોઈ પ્રકાંડ પંડિત નતા, કે એ લોકોએ કોઈ એવું જ્ઞાન નથી મેળવ્યું. બસ એ લોકોએ સારા ભોળા ભાવે ઈશ્વર એમની પૂજા અર્ચના કરી છે. ઇવન ભક્તિ માર્ગની અંદર પણ જે ભક્ત છે એનો ઈશ્વર જોડેનો સંબંધ અલગ અલગ રીતે બતાવેલો છે. ઓકે, ભક્તિ માર્ગની અંદર જે ભક્ત છે ક્યારેક ભક્ત ઈશ્વરને પોતાના પ્રેમી ગણે છે. જેમ કે મીરાબાઈ જે છે તો એમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ ગણી લીધા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ખ્યાલ આવે છે? એવી જ રીતે એક બીજો માર્ગ એવો છે ભક્તિ માર્ગની અંદર કે ભાઈ કોઈક ભક્ત જે છે એ ઈશ્વરને પોતાના મિત્ર ગણે છે. ઘણીવાર ભક્ત જે છે એ ઈશ્વરને પોતાના મેન્ટર ગણે છે, ગુરુ ગણે છે, ક્યાંક માલિક ગણે છે. તો આવા અલગ અલગ માર્ગ છે. આપણા ઘરની અંદર આપણે જોઈએ છે કે બા દાદા દાદી એમણે લાલાની સેવા કરે છે તો ક્યાંક કોઈક ઈશ્વરને પોતાના મેન્ટર ગણીને, પોતાના આદર્શ ગણીને ક્યાંક પૂજા કરે છે એમની, ક્યાંક કોઈક એમને પોતાના મિત્ર ગણીને પૂજા કરે છે, ક્યાંક એમની સેવા કરે છે. ક્યાંક માતા પુત્ર જેવો સંબંધ છે અહીંયા આગળ કે એ પોતાને માતા ગણે છે અને લાલો જે ઘરે સાચવેલો છે એને પુત્ર જેવો ગણે છે અને એમની સેવા કરે છે. અને આ એકદમ લિબરલ માર્ગ છે ભક્તિ માર્ગ.